કેમ છો જીતુભાઈ? બસ બસ માલિક આનંદ છે. તમારા મસાલા પાવ તો આખા સુરતમાં ધૂમ મચાવી છે. ધૂમ ને યાર, બધા મારા ગ્રાહકના આશીર્વાદ છે સાહેબ. મેં જોયું કે મસાલા પાવ તમે હાથમાં જ આપો છો, એનું કારણ એક છે કે કસ્ટમર જ્યાદા હોય ને એટલે આપણે એક ગ્રુપ આવ્યું હોય 5-6 જણાનું, તો એને આપણે 2 પાવ બનાવતા જઈએ તો 12 પાવ 13 પાવ બનાવી દે વાર લાગે. તો સિંગલ એકદમ આપતા રહીએ ને તો એમને બી ખાવાની મજા આવે અને ફ્રેશ મળે એમ. બરાબર, એટલે હેન્ડ ટુ હેન્ડ વધારે રાખીએ છીએ અમે. ઓકે. તો જેમ મેં જોયું કે અહીંયા બહુ જ ભીડ છે, તો જીતુભાઈ તમને અહીંયા કેટલો ટાઈમ થઈ ગયો? મારે અહીંયા 10 વર્ષ ઉપર 10.5 વર્ષ થઈ ગયા છે. 10.5 વર્ષ થઈ ગયા. ફાઇનલ. એકવાર જીતુભાઈ બતાવજો આપના પાવ કેવા છે. આ છે સાહેબ, જો આવું એક પેકેટ તૈયાર કરીને રાખું છું. આ પાઉંભાજીનું જ પાઉં છે. એમાં ચીરો લગાવી મેં ઓર્ડર મુજબ મોટું બનાવું છું. એમાં 1 ચમચી બટાકાનો મસાલો અંદર મૂકી. પછી કસ્ટમરના મુજબ જો મીડિયમ કરવાનું હોય તો ગ્રીન ચટણી થોડી નાખવાની. એના ઉપર ખજૂર આંબલીની ચટણી, આ ખજૂર આંબલીની ચટણી છે. એના પર કાંદા અને સેવ. આ સિંગલ પાવ એક તૈયાર થઈ ગયું છે. મેં તમને કીધું ને કે સમયના હિસાબે કસ્ટમરને હેન્ડ ટુ હેન્ડ આપી દઉં છું, એટલે ડાયરેક્ટ જ ખાઈ લે છે. અને ત્યાર પછીના કસ્ટમર હોય ને એમને બી સ્ટાર્ટની ફટાફટ કરીને આપી દઈએ. એટલે એવું છે કે એમનો બી સમય બચી જાય, આપણો બી સમય બચી જાય અને આપણને ગ્રાહકના આશીર્વાદ મળી જાય. मीडियम है ना, हाँ ले लो. आलो पर्दा कर दो. બરાબર. આ એક પ્લેટ તૈયાર થઈ ગઈ છે માલિક. 25 રૂપિયા મસાલા પાવની એક પ્લેટ. આ એક પ્લેટ તૈયાર મસાલા પાવની. તો ગાઈઝ આ છે જીતુભાઈના ફેમસ મસાલા પાવ. હવે જે મુંબઈમાં મસાલા પાવ મળે છે એ તો આખા અલગ છે. આ છે થોડા સુરતી તો નહીં કહેશે કાંઈ, પણ થોડું કાઠિયાવાડી સ્ટાઇલ મસાલા પાવ. ઉપર બહુ બધી સેવ છે, અંદર બટાકાનું સ્ટફિંગ છે. એક પ્લેટના છે 25 રૂપિયા. પાછળ તમે જોઈ શકો છો ભાઈ ફૂલ ભીડ છે. અને જ્યારથી વિડીયો શૂટ ચાલુ કર્યો છે કન્ટિન્યુઅસ એ લોકોની 4-5 આખી થેલીઓ વેચાઈ ગઈ છે. તો લેટ્સ સી કેવો છે આમનો ટેસ્ટ. ભાઈ જબરજસ્ત ટેસ્ટ છે, એકદમ સોફ્ટ બ્રેડ છે અને ક્રન્ચી સ્ટફિંગ છે. સ્પાઇસી બી છે અને ચટપટું છે. મારો હું અહીંયા બપોરે 2 વાગ્યાની આસપાસ ચાલુ કરું છું અને રાત્રે 9 વાગ્યા સુધી. આ બાપા સીતારામ ચોક કહેવાય છે, યોગી ચોક પાસે. સીમાડા નાકાથી BRTS જે નેરોળો રોડ ગયો ને ત્યાં વચ્ચે બાપા સીતારામ ચોક આવે છે. બાજુમાં સિલ્વર બિઝનેસ હબ છે અને આગળ રોયલ પ્લાઝા છે. બરાબર. તો ડેફિનેટલી જો તમે આ રોડથી આવતા હોય તો એકવાર આમના મસાલા પાવ અને ભૂંગળા બટાકા ખાવાનું ચૂકતા નહીં.